ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતેથી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે એપીએમસી ગાંધીનગર આરટીઓના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી કે જેમાં અધ્યક્ષપદે રોડ સેફટી કમિશનર સતીશભાઈ પટેલ, મનોજ નીનામા, જીઆઈપી, તેમાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમાં વાહન પર રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવીને કરવામાં આવ્યું તો આ પગલું સલામત ડ્રાઇવિંગ, સુરક્ષિત જીવનના સંદેશને પ્રસારવા ઉદ્દેશ સાથે લવાયું હતું. રાત્રિના સમયે વાહનોની દ્રષ્ટતા વધારીને અકસ્માતો ઘટાડવા આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેન દેગામ ખાતે એક પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી છે કે જે રાજ્યભરમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતીનું મહત્વ સ્થાપિત કરી શકે છે. રેડિયમ ટેપ લગાવવાથી આ સરળ ઉપાય પણ અસરકારક રાત્રિના સમયે વાહનોની દ્રષ્ટતા વધારીને અકસ્માતો ઘટાડવાની મહત્વની ભૂમિકા ભજવશે. અગરસિંહ ચૌહાણ સાથે SN24 ન્યૂઝ, હરસોલી, દેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી SN24 ન્યૂઝ મોબાઈલ એપ.